तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। દર્શક મિત્રો, પહેલાં તો હરાભરા કબાબ અને હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે ભાતના શેકલા। તો ચાલો તેને પણ આપણે બનાવવાની શરૂઆત કરીએ અને એની એકદમ સરળ રીત શિલ્પાબેન પાસેથી જાણીએ। શિલ્પાબેન, તો આપણા વ્યુઅર્સમાંથી એવા ઘણા બધા હશે કે જેમણે આ નામ પહેલી વાર સાંભળ્યું હશે, તો એમને આ વાનગી વિશે તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલી છે ને, આ ગુજરાતનો એક નાસ્તો છે, બરાબર? કે ભાઈ ભાત વધ્યા છે તો સવારે શું કરશું એનું? તો પહેલા તો એક તો રસિયા મુઠિયા થાય, ભાતના મુઠિયા થાય, અને એક આ શેકલા થાય, બરાબર છે? ઘણી બધી જગ્યાએ એવું છે કે ઘઉંનો લોટ છે, આપણે રોટલીનો લોટ હોય ને એ એની અંદર એડ કરીને બનાવતા હોય, પણ આપણે ચણાનો લોટ નાખીને એડ કરીને સરસ બનાવીશું, બરાબર છે? તો આપણે ચાલુ કરી દઈશું। તો પહેલાં આપણે એકદમ ઠંડા ભાત હોવા જોઈએ, બરાબર છે? તો એક વાડકી જેટલા ઠંડા ભાત લઈ લીધા છે મેં, અને એક વાડકી જેટલી છાશ કાં તો દહીં, ગમે તે તમે લઈ શકો। તો હું એક વાડકી દહીં લઈ લઉં છું। હવે પહેલાં આપણે 2 ચમચા જેટલું લોટ લઈ લઈશું ચણાનો, પછી જો જરૂર પડશે તો બીજો એડ કરશું। 2 નંગ કાપેલા ગ્રીન મરચાં, પછી થોડી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, અને 5 ચમચી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, બરાબર? હવે આ રીત એટલી બધી ઇઝી છે ને કે કોઈને પણ આવડી જાય આપણે, બરાબર? આ રીતે હાથેથી આપણે મિક્સ કરી દઈશું એને। એટલે એવું કહી શકીએ કે બધા જ બેઝિક મસાલામાંથી જ આ વાનગી રેડી થઈ જાય છે। હા, એટલે ઓરિજિનલમાં આ રીતે બને છે। પછી તમારે એની અંદર જો વેજીટેબલ એડ કરવું હોય કે ભાઈ ડુંગળી નાખવી છે, કેપ્સિકમ, તો તમે એડ કરી શકો છો, પણ ઓરિજિનલમાં આવી રીતે જ બને છે, બરાબર છે? આપણે બધું મિક્સ કરી દીધું છે, અને ચણા લોટની જરૂર લાગતી છે નહીં, બરાબર છે? જો આવી રીતે મિક્સ કરી દેવાનું છે, બરાબર? હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને થોડુંક તેલ ગરમ કરવા મૂકી દઈશું, બરાબર? હવે ઘણા આમાં છે ને એકદમ નાના નાના વડા જેવા બનાવે છે, આપણે થોડા મોટા બનાવીશું, બરાબર છે? આપણે થોડું તેલ ગરમ થાય ને એટલે બેટર લઈને એની અંદર મૂકશું, અને ઇઝી રીતે આપણે હાથેથી જ એને થેપી લેવાના છે, બરાબર છે? આ રીતે મૂકી દેવાના અને થેપી લેવાના રીતે। બરાબર? હવે આને છે ને શેકાવા દેવાનું છે, બરાબર? અને પછી પલટાઈશું, બરાબર છે? તો આપણે એક સાઈડ શેકાઈ ગયું છે, તો એને પલટાવી લઈશું આપણે આવી રીતે, બરાબર? અને બીજી બાજુ પણ આવી રીતે કડક જ શેકાવા દઈશું, બરાબર? જો આપણે હવે શેકાઈ ગયું છે તો આપણે લઈ લઈશું, એવી રીતે આપણે બીજું શેકી લઈશું। તો જો આ શેકાઈ ગયું છે તો આપણે એને પણ કાઢી લઈશું। ગેસ બંધ કરી દઈએ તો તૈયાર છે ભાતના શેકલા। વાહ! તો આ ભાતના શેકલા તો રેડી થઈ ગયા છે આપણા વ્યુઅર્સ માટે, અને આ વાનગી પણ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ શિલ્પાબેન થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, ભાત વધ્યા હોય અને એનું શું કરવું, તો હવે આ વાનગી એકવાર ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરી શકો છો। માત્ર બેઝિક મસાલાથી ઝડપથી તૈયાર થતી એવી આ વાનગી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો। દર્શક મિત્રો, જો તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવાની ઈચ્છા હોય તો તમે પણ બની શકો છો। એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો મોકલી આપવાનો છે। અમે આપનો સંપર્ક કરીશું, અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો। તો દોસ્તો,
નેક્સ્ટ એપિસોડમાં મળીએ છે, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. नमस्कार. ભાતના શેકલા બનાવવાની સામગ્રી: ભાત, લીલા મરચાં, ચણાનો લોટ, છાશ, કોથમીર, લાલ મરચું, હળદર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा बेटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.